નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આગામી સપ્તાહમાં શેર બજારમાં 13 નવા આઈપીઓ અને લિસ્ટિંગ જોવા મળશે. સપ્ટેમ્બર 1 થી 3 દરમિયાન અમાન્તા હેલ્થકેર અને રચિત પ્રિન્ટ્સના આઈપીઓ ખુલશે. સપ્ટેમ્બર 2 થી 4 દરમિયાન ગોયલ કન્સ્ટ્રક્શન, ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગના આઈપીઓ ખુલશે. વિક્રાન એન્જિનિયરિંગ, એનલોન હેલ્થકેર, ક્લાસિક એલ્ટ્રોડેઝના આઈપીઓનું લિસ્ટિંગ થશે. ડીજીજીઆઈના અધિકારીઓએ નકલી બિલ કૌભાંડમાં જીએસટી ચોરી પકડી. ₹43 કરોડની જીએસટી ચોરી પકડાઈ. આ કેસમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને નકલી જીએસટી રજિસ્ટ્રેશન બનાવ્યા હતા. જીએસટી ચોરીને રોકવા માટે આ મહત્વપૂર્ણ પગલું છે. ભારતમાં ડિજીલોકર અને ઈ-ડિસ્ટ્રિક્ટ પ્લેટફોર્મ્સ પર સરકારી સેવાઓ ઉપલબ્ધ. 2000 જેટલી સરકારી સેવાઓ ડિજિટલ ક્ષેત્રે ઉપલબ્ધ છે. મહારાષ્ટ્ર 254 સેવાઓ સાથે ટોચ પર, જ્યારે ગુજરાતમાં 64 સેવાઓ ઉપલબ્ધ છે. આ પહેલ ડિજિટલ ઇન્ડિયાના વિઝનને મજબૂત બનાવે છે. આ સપ્તાહે એચડીએફસી બેંકના બજાર મૂલ્યમાં મોટો ઘટાડો. બજાર મૂલ્યમાં ₹47,482 કરોડનો ઘટાડો થયો, જે ભારતની ટોચની કંપનીઓમાં સૌથી વધુ નુકસાન કરનાર રહી. એચડીએફસી બેંક ઉપરાંત આઈસીઆઈસીઆઈ અને ભારતી એરટેલ પણ ભારે નુકસાન થયું. ફિલિપાઇન્સે ભારતીય ફૂડ પ્રોડક્ટ્સ પર આયાત પ્રતિબંધ દૂર કર્યો. આ કરાર બાદ ચોખા, શાકભાજી, ફળોની નિકાસ વધશે. ચોખા નિકાસકારોનું પ્રતિનિધિ મંડળ ફિલિપાઇન્સની મુલાકાત લેશે, જે ભારત સાથેના વેપાર સંબંધોને મજબૂત બનાવશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.